ખોદર પ્રભુ અને ધનજી પ્રભુ બે માજી આચાર્ય હાઈસ્કૂલના અને લાભ લે છે. ખોદર પ્રભુ અને ધનજી પ્રભુ આચાર્ય થઈને બેઠા છીએ એટલી જ મોટી ભૂલ છે. હું કાંઈ નથી એવું જો રાખ્યું હોત તો મેળ પડી ગયો હોત, પણ એ મનમાં એક ભૂસું ભરાઈ ગયું કે હું આચાર્ય છું. આપણે આજે વ્યાસ પૂર્ણિમાએ અથવા ગુરુ પૂર્ણિમા જેને કહીએ આવા પાવન પ્રસંગે બધા મળ્યા છીએ. બીજે બધે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે, અહીં પણ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે, પણ એ બધામાં આપણને અનુભવ છે કે એ બધામાં કેટલો ફેર છે. તમને એવો ફેર લાગે છે ત્યાં અને અહીં જે ઉજવાય છે એમાં? ત્યાં બની બેઠેલા ગુરુ અથવા તો એ પોતે પોતાની જાતને ભગવાન બતાવીને પછી એમના શિષ્યોને ઉપદેશ આપે કે આમ કરો, તેમ કરો, પેલું કરો તો ધર્મ થાય, અને ધર્મ કરો તો ભગવાન મળે. પણ અહીં બધા કરતા મને તો આ ગમ્યું કે તમારે શું કરવાનું કે કંઈ નહીં કરવાનું. કંઈ નહીં કરવાનું એટલે શું કરવાનું? પછી દોડાદોડી ગમે ત્યાં કરવાની, તમને મન ફાવે એમ કરવાનું? ના, એવું નથી. પ્રભુએ બતાવ્યું એ રીતે કે વશિષ્ઠ, આમ તો આપણે બધા નસીબદાર છીએ, વશિષ્ઠ ગોત્યા ના જડે અહીં સામે ચાલીને વશિષ્ઠ આપણી પાસે આવ્યા છે. અને વશિષ્ઠ મળ્યા છે, વશિષ્ઠને આપણે સાંભળીએ પણ છીએ, તો પછી બાકી શું રહ્યું? એમના વચનોનું પાલન કરવાનું. જો એ વચનો પ્રમાણે જો આપણે જીવીએ તો એ કહે છે કે તમારે બીજું કાંઈ કરવાનું જરૂર નથી, તમે પરમાત્મા જ છો, તમે ભગવાન જ છો. ત્યારે આપણે ભગવાનને તો શોધવા નીકળ્યા છીએ, અહીં સામે ચાલીને ભગવાન આપણને બતાવે છે. તો આમ તો મારું તો કંઈ આ હેસિયત નથી હું ઉપદેશ આપી શકું તમને એવું, પણ આટલું તો આપણે જીવનમાં કરીએ કે ધર્મ પામવા માટે જે કંઈ રસ્તા બતાવ્યા છે એ બહુ રસ્તાઓમાં આપણે અટવાવાની જરૂર નથી, પણ આવો સરળ શ્રવણ, એ શ્રવણને આપણે જીવનમાં ઉતારીએ અને એ પ્રમાણે આપણે જીવીએ તો પ્રભુ કહે છે એમ તમે બધા પરમાત્મા જ છો. પરમાત્માને ક્યાંય શોધવા જવાની જરૂર નથી, પણ એ પરમાત્મા ભાવ આપણી અંદર પ્રગટ થવો એ અગત્યની વસ્તુ છે. તો એ ભાવ પ્રગટ ક્યાંથી થાય, ક્યારે થાય, કેવી રીતે થાય? તો બીજું કાંઈ તો આપણે કરવાનું નથી, આપણે કાંઈ મૂકી દેવાનું નથી, આપણે બાવા પણ બનવાનું નથી, પણ સતત પ્રભુનો જે તત્વબોધ છે એ તત્વબોધમાં એમની હાજરી હોય કે એમની ગેરહાજરી હોય, આપણે અહીં આગળ હોઈએ, કલ્યાણધામમાં હોઈએ કે ઘેર હોઈએ, સતત એનું ચિંતન, મનન, નિધિધ્યાસન જો આપણે કરીએ તો આપણા ભાવો ધીમે 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 નિર્મળ થશે, શુદ્ધ થશે. આપણે સંસારમાં છીએ એટલે સંસારમાં રહીને થોડું આપણને કાઠવું તો પડે, પણ જો આપણે મનથી નિર્ધાર કરીએ કે મારે આ જ કરવું છે, એવું જો લક્ષ્ય બનાવીએ તો જરૂર આપણે આ બોધ પામી શકીએ. જરૂર આપણે પરમાત્મા જ છીએ અને એ પરમાત્માને આપણે ક્યાંય શોધવાની જરૂર નહીં પડે. એટલે આપણે આપણો વ્યવહાર પણ બદલાશે, આપણો વ્યવહાર પણ શુદ્ધ થશે, બીજાઓ સાથેનો જે પ્રેમ પરસ્પર સંબંધ એ પણ શુદ્ધ થશે.
કારણ કે પરમાત્મા કોઈ દાડો ખોટું કરે નહીં. તમે પોતાની જાતને પરમાત્મા માનો, હું એમ માનો કે હું પોતે ભગવાન છું અને આ બીજા બધા પણ ભગવાન છે, તો કોઈનું ખોટું કે બુરું ઈચ્છે જ નહીં. અને પોતાનું જે ફરજ હોય, ફરજ આપણે કરીએ, ભલે કરીએ, ફરજ આપણે બજાવીએ, પણ નિત્ય આપણું લક્ષ્ય એ પરમાત્મામાં હોય, વશિષ્ઠ ભગવાનમાં હોય, અને એમને સતત સ્મરણ રાખીને આપણે જો જીવીએ તો જરૂર આપણે પરમાત્મા થઈ શકીએ. ઓમ ઓમ ઓમ. आशीष प्रभु आइए। हिंदी में આશીષ પ્રભુ યુપીના છે અને ખૂબ અભ્યાસી અને સંસ્કારી છે.